જૂનાગઢના મેંદરડા પંથકમાં કમોસમી આફતથી ખેડૂતોને ફટકો પડ્યો છે। ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રબી પાકમાં પણ મોટું નુકસાન થયું છે। ઘઉં, ચણા અને ધાણા સહિતના પાકમાં વાતાવરણની વિપરીત અસર છવાઈ છે। વાદળછાયું વાતાવરણ અને ઝાકળને કારણે કૃષિ પાકોમાં નુકસાન થયું છે, તો ધાણા અને ચણા જેવા પાકોમાં ફૂગ અને કોવારાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ઘઉંના પાકમાં પીળિયા નામના રોગથી તૈયાર પાક સુકાઈ ગયો છે। શરૂઆતથી જ વાતાવરણ એટલી રીતે ખરાબ હતું કે બધા પાકમાં રોગ આવવા લાગેલો। ઘઉં નામની વસ્તુમાં પણ પીડિયા નામનો રોગ શરૂઆતથી જ આવેલો અને ખેડૂતોએ ખાતરનો પણ સંપૂર્ણ એમાં ખર્ચો કરેલો, પણ અત્યારે એમાં કાંઈ વળતર જેટલું એમાં મળેલું નથી અને ધાણાના રોગમાં પણ ઝાકળ વર્ષા અતિશય નુકસાન કર્યું છે અને ચણામાં ઈયળોનો એટલો ઉપદ્રવ આવ્યો તુવેરમાં કે ખેડૂતોના હાથમાં કાંઈ આવે એવી શક્યતા છે જ નહીં। ઝાકળ વર્ષાઓ રોજ થતી, ઠંડી ઓછી પડતી, તેમજ માવઠા થતા, રોજ વાદળો થતા, તેનાથી ધાણા, ચણા જેવા પાકોમાં ફૂલ પલળવાથી બગડી જાય છે અને કોહવારો થાય છે અને તેમજ ફૂગ પણ આવે છે। ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે કે સતત કુદરતી પ્રકોપને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે। ખેડૂતોના મતે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ખેતી કરવી પણ મુશ્કેલ બનશે। એક પછી એક પાક નિષ્ફળ જતાં ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે। ત્યારે હવે સરકાર પાસે યોગ્ય સહાય અને પાક વીમાની ખેડૂતો આશા રાખી રહ્યા છે। અમારી માંગ એવી છે કે સરકારશ્રી દ્વારા જે આપણે પાક વીમા યોજના છે તાત્કાલિક લાગુ કરવી જોઈએ, કે કેમ કે દર વર્ષે આપણે સરકાર આવી માથાકૂટું કરતા હોય પણ એના હિસાબે કોઈ સરકારને પણ માર્ગદર્શન પૂરું પડતું નથી અને એને એમ લાગે કે ખેડૂતો ખોટું બોલે છે, પણ ખોટું નથી બોલતા, પણ સારી રીતે જો પાક વીમા યોજના આપવામાં આવે અને એની અંદરથી આપણે ખેડૂતોને બચાવવામાં આવે।